એક બે લોડી માતા યાજે બળેવ રે આવે ને વીરો મન સાંભળે માતાજી રહી ગઈ રાખડી બાંધવાની આમ રહી ગઈ રાખડી બાંધવાની આમ માતાજી બળેવ રે આવે ને વીરો મન સાંભળે માતા યાજે સાસુ રે જેઠાને મુજને મેણાલા બોલશે માતા યજમાન માજી ઓર અવતાર યજમાન માજી આ કેવાય સાસુ રે જેઠાણી મુજને મેણાલિયા બોલશે માતાજી આદ માતા રે કહું નહીં કુંવારી સાંભળો રે કરું મારા દિલડાની વાત માતા રે કહું નહીં દીકરી સાંભળો રે યાદ મારા રે લારે દીકરી તમે બવો રે ખુંજા માતા તું તો હેતી હૈયા કે રોજો ને યાર એમાં રાખો લારે દીકરી તમે બવો રે ખુંજા માતાજી યાદ સયારું નય તો કુંવારી છોડી રે જોને માતાજી અરે નહીં બેટા સુના લઈ લ્યો નણદ બાના હેત લઈ લ્યો નણદ બેનના હેત સયારું નય તો કુંવારી છોડી રે જોને માતાજી યાદ માતા કે રહે તો દીકરી છોડી રે જોને ના માતા ના સાસુ માતા તો લેકણા માતા કે રહે તો દીકરી છોડી રે જોને ના માતા એ ક્યાં સુધી માતા યાદ પડી યાર તું મારે દીકરી તમે સવાયા રે જો
સાંભળો બેટા, દીકરી તો એક પંખીનો માળો છે, પાંખું આવે ને ઉડી જાય બેટા. તારા પિતાની રજા લઈ બેટા સાસરે સીધાઓ. અરે પિતા, અરે બેટા સગુણા, રાજા હોય કે રાંક હોય, સૌની દીકરી સાસરે જ શોભે. રુદન છોડી દો અને સાસરે જાઓ મારા બાળ. મને ખબર છે તારે માડી જાયો વીર નથી એટલે તારે દુઃખ છે, પણ મારા બાળ દુઃખ તમે સહન કરી લ્યો. જાતા જાતા હું બે વેણ કહું ને, એ સગુણા તું ધ્યાનથી સાંભળ. અરે આ પિતાજી, આજ તારા પિતાજી રે કહે ને સગુણા સાંભળો રે. તારા પિતાજી
સગુણા રુદન છોડી દો ને હરખેથી સાસરે સીધાવો અમારા કુળની લાજ રાખજે ગમે એવું દુઃખ પડે ને તો તું લાજ તારા હાથમાં છે બેટા સગુણા હાલ હાલ આપણે જાઓ ભોળાભાઈ લાખાભાઈ કોઈસણે 100 રૂપિયા સગુણાબેન નાથ ગણામાં આપે છે બોલો રામા પીરની જય અરે અજમલ શું તમારે પુત્ર નથી અરે આ પંડ્યા રાજા મારે એકે પણ પુત્ર નથી અરે અજમલ જે ઘર પુત્ર નો હોય એનું આંગણું લાગે સુનકાર અજમલ અરે અજમલ અરે વાહ અજમલ ની આંખમાં આંસુ હે આજે પઢી યાર કહું ને અજમલ સાંભળો રે કહું મારા દિલડાની વાત પઢી યાર કહું ને અજમલ સાંભળો રે એ દીકરી ઉવાળાવતા અજમલ ઓસુરે લાગે આસુડાની દાલ દીકરી ઉવાળાવતા અજમલ ઓસુરે યા જય યજા મલકાઉ ને પંડ્યાર સાંભળો રે એવે યાદ દીકરીઓ રે ઓળાવતા અમને ઓસુરે લાગે આજે પઢી યાર કહું ને અજમલ સાંભળો
નહીં તાર ઘોડે જે બેસનાર પઢિયાર કહું ને અજમલ સાંભળો રે. આજે સવારે લાખનો રે રાજા મારે ઘોડાલો રે. એનાથી મારે ઘોડલીએ બેસનાર સવારે લાખનો રે રાજા મારે ઘોડાલો રે. અરે રો રો પઢિયાર રાજા જમતા જાઓ. હા વાહ અજમલ રાજા વાહ. ત્રણ દિવસથી જાન આવી છે, હજી કોઈ પાણીનું પૂછતું નથી અને તમે કહો છો કે જમતા જાઓ. અરે નહીં અજમલ, હજી તમને ખબર નથી. હાલ અરે પઢિયાર રાજા કરો જ ને અભિમાન છોડી દો અને હાલો આપણે ભેળા બેસીને જમી લેવી. અરે અજમલ, હજી તમને ખબર નથી કે પઢિયાર કુળ કોણ છે અજમલ. અરે સાંભળો અજમલ, હું એક પણ પિંગલગઢનો રાજા છું અજમલ. હે આજે પઢિયાર કહું ને અજમલ સાંભળો રે.
અહંકાર ને અભિમાન છોડી દો. અરે અજમલ તમને ખબર નથી કારણ કે વાંજાના ઘરનું અન્ન તો શું પાણીએ પીતો નથી. અરે અજમલ કારણ કે જો તમારી પોકરણગઢની પ્રજા તમારા શુકન ન લેતી હોય તો હું પણ પિંગલગઢનો રાજા છું અજમલ. હા અરે જમવાની વાત તો બાજુમાં રહે કારણ કે અજમલ તારા ઘર પુત્રનું પારણું ન બંધાય ત્યાં સુધી આ પડિયા રાજા પાણીએ નહીં પીવે. નહીં અજમલ સાંભળી લો મારો છેલ્લો શબ્દ. હે આજે પડી યાર કહું ને અજમલ સાંભળો રે. મારા દિલડાની વાત પડી યાર કહું ને અજમલ સાંભળો રે. બાપુ તમારા કેવા પ્રમાણે મેં બધા કામ કરી આપ્યા. અરે નહીં સેમનાથ, હું તમને શિવની શરણમાં કદાપી નહીં જવા દઉં. અરે નહીં સતી, શિવની શરણમાં તો હું જવાનો જ છું. હઠેલા રાજા નહીં રહે દવા દવાન મારે. ઢીલે રાણી હું રે જવાનો વાન મારે. વનમાં ભૂખું બવ લાગે. હઠેલા રાજા નહીં રહે દવા દવાન મારે. ભલે મને ભૂખું બવ લાગે. ઢીલી રાણી હું રે જવાનો વાન મારે. વનમાં તરસ્યું
સાંભળી જાઓ 101 ગાંઠા સાથી તમને સોંપો એ સોંપો મારું પોકાણ ગાઢનો રાજ માથા તારે હું ગાંઠા સાથી તમને રે સોંપો આજ માતાના મુગટો પતિએ સતીને ધોતા ચોથાય પોકણય ઘટનારા આજ માતાના મુગટો રાય સતીને ધોતા જે આજ સિંહોરી રે તાલવાડા પરદાન તમને સોંપો એ સોંપો મારું પોકણ ગાઢનો રાજ સિંહોરી રે તાલવાડા પરદાન તમને સોંપો આજે સિંહોરી તલવાડ રાય અમને સોંપે ગુરુડ રાજાનો રખીવાળ સિંહોરી તલવાડ રાય અમને સોંપે અરે પ્રધાનજી શિવની શરણમાં મારે જાવું છે તો ખેડૂત ભાઈને બોલાવો અને રાયકા ભાઈને બોલાવો અને આશારામને બોલાવો અને કવિ રાયને બોલાવો અને કાળા કસુંબા ઘોળો અને ડાયરાની રમઝટ બોલાવો અરે હાલ ને હાલ જ બોલાવું આજ પરધાન બોલાવે ખેડૂત ભાઈ આવ જોરે એ આવજો રાજો ને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે ખેડૂત ભાઈ આવજો ને આજે પરધાન બોલાવે ખેડૂત ભાઈ આવી રે આયા પ્રધાનજી શું આપણે કામ કર્યા અરે ખેડૂત ભાઈ તમને બોલાવવાનું એક જ કારણ કે આપણા મહારાજા શિવની શ્રેણીમાં જવાના તો સેલુકી વારના કસુંબા પાવાના છે સારું એ આજ પરધાન બોલાવે રાયકા ભાઈ આવજો રે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાયકા ભાઈ આવજો
મહારાજા શિવની શરણમાં જવાના છે તે સેલુકુ આના કસુંબા પાવાના છે એટલું જ બોલાવવાનું તમારું કામ. અરે બહુ સારું. આજ પર દાન બોલાવે આશારામ આવા જો રે આવજો રાજાને દરબાર પર દાન બોલાવે આશારામ આવા જો રે આજે પરધાન બોલાવે આશારામ આવ્યા રે. હે આવ્યા રાજાને દરબાર પર તાન બોલાવે આશારામ આવ્યા રે. અરે પ્રધાનજી, શા માટે મને રાજમાં બોલાવ્યો છે? અરે આશારામ તમને બોલાવવાનો એક જ કારણ કે આપના મહારાજા શિવની શરણીમાં જવાના છે તો સેલુકી વારના કસુંબા પાવાના છે. અરે બહુ સારું. આજ પર દાન બોલાવે કવિરાય આવા જો રે આવજો રાજાને દરબાર પર દાન બોલાવે કવિરાય આવા જો રે સરસ્વતી માતા સુરત જો અને ગુણપતિ દીજીઓ ગુણ પણ બજરંગ મહાન બલ દીજીઓ અરે રે મને સદગુરુ દીજીઓ શાન આગળ જોને હતી તું મારી જોગણી આજ અને ઓલા સારને તને સસેડી પણ તું વધી વધી ન થઈ વિકરાળ અરે તને કોઈ પહોંચ્યું નહીં જોગણી જય હો કવિરાજ જય હો હાલો તો બાઈંગ આવી સંગટ પડે તાર વચરણ બેડો ના મારા ભમણ લઈ આવ ધરણી નોરતા તો ધરણી પે તારી મૈયા સુધરણી કવે સારા હિંગળા દે યાદ માતા હાજરા હજુર બાઈંગ આવી સંગટ પડે તાર વચરણ બેડો ના મારા ભમણ લઈ આવ ધરણી નોરતા તો ધરણી પે તારી મૈયા સુધરણી કવે સારા હિંગળા દે યાદ માતા હાજરા હજુર તો ચાલ ધરી ગાદ રાજ તારી ભવાની
વાળી તુજ નમા ભુજાળી મમાઈ મુંદાવાળી રાજબાઈ મુંદાવાળી રાજબાઈ મુંદાવાળી રાજબાઈ મુંદાવાળી રાજબાઈ મુંદાવાળી રાજબાઈ મુંદાવાળી રાજબાઈ કરણે મે હારી એક વિજય સરણી વાગે સારી દેવી આવડાઈ જતો બાબા વાડી પૂછ્યું રાણી ભેડ યાળી ભજા બમ તોતળા બેસારા હોલ કામડા ત્રકાઈ મોગલા છૂટે તો પડ મેલડી તો પડાઈ આકાશ મેલડી ખુબડી દેવી સિંધુવાડી માતા તો વરુડી ચાકડા સતુ જરૂડી ચડાઈ બેગી સિંધ મે સસિયા રોડ કાપડી સતાઈ તો ભલ ભલી ચાપડાઈ નવી જરૂર પડ તાર 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 તો ભલ ભલી ચાપડાઈ નવી જરૂર પડ તાર 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 બેડો રાગ કવિયા દેખતા તો અંડપાળ કટમાળ પીઠડ કાતરોડી કાને સુંદરી ભીતરી દેવી રખાય સધીર કવે સારા લાજ લાખ યરદાસ થોડો કહે ભુજારી હેતરી ગાવો ચારે નાડી ભીડ માડી ભુજારી હાજરી ગાવો ચારે નાડી ભીડ જોને સોજીલે મારી સામુંડા વસે અને ઈ તો વસે આખી દુનિયાનો દાતાર પણ મારી લને તું સમરને સાબકો અરે તે તો સતરે રાખ્યું સામુંડા હે
કોઈથી હલાવ્યો હલે નહીં પણ મારી લને તું સમરને એક સાબકો અરે ત્યારે હલાવી નાખ્યો હાથિયા ભુએ ત્યારે શા માટે બોલાવ્યો? અરે કસુંબા પાણી પીવા બોલાય. બહુ સારું મહારાજા, બહુ સારું. એ જે આજ પેલો રે કસુંબો ધરતી માતાને સાડે પ્રેમ ધર પેલો ધરતે માય મલ પીવરાવે મતમ પિયા રે લેજો
મદામ પિયા રે લેજો. આજે આજ સટો રે કસુંબો ગઢવી રાયનો રે. હર ખેતી પીલો ગઢવે રાય આજા મલ પીવરાવે રે મદામ પિયા રે લેજો. આજે આજ સાતા મોરા કસુંબો પરદાન પાયાનો રે. હર ખેતી પીલો પરદાન પાયા મલ પીવરાવે મદામ પિયા રે લેજો. એજી આજ સેલો રે કસુંબો આજ માલરાયાનો રે. અરે મહારાજ શિવની શરીરમાં જાય છે તો બી બિયારણ કોણ આપશે? અરે પ્રધાન બી બિયારણ આપશે. એ પ્રધાનજી બી બિયારણ આપશો ને? અલ્યા જોઈએ ત્યારે હેલ્યોનું. ઓ સારું. અરે મહારાજ તમે સિંહની શરૂ દેતા શેઠા પાડીને ગાયનો રજા કોણ આપશે? અરે મારો પ્રધાન આપશે. હું પ્રધાનજી. અલ્યા મોજ કરો ને રાયકા ભાઈ, હું બેઠો છું ને તમારે જ્યારે સારું હોય ત્યારે. એ હઉ પાછા નહીં વળાવો ને અરે પાછા ક્યાં થોડાવતા હે? તો ભલે ને ભલા માણસો તકલીફમાં મુકાય હોય અરે ત્યારે. તકલીફ પડવા જ ન દો ને જરાય. તો વાંધો નહીં. એ અમારે રબારી ભાઈ ની અવળી જાત બવળી જાત ડેપામાં ઉયને કાઢવી. મારે રબારી ભાઈ ની અવળો વેલો સવળો વેલો ઊભા ખેતર વેળી મેલો. અરે મહારાજ, તમે શિવની શરણોમાં જાશો તો હું દાઢીપાલ કોના કરે? અરે અમારા પ્રધાન ના કરજો કોણ. શું છે પ્રધાનજી? અલ્યા તારે વિયુદોનું રુજાન. પાકું છે ને? હા હું સૌ તમ તો રાજમાં દિલ્હી એ, માં બેઠો છું. મારું નામ યશારામ, હું તો મુંબઈ નો હજામ. મારું નામ યશારામ, હું તો મુંબઈ નો હજામ. મને ઓળખે આખું ગામ, મારું નામ યશારામ. મને ઓળખે આખું ગામ, મારું નામ યશારામ. હે રાજા મુંડુ, પ્રધાન મુંડુ, મુંડુ આખું ગામ, ગામ, ગામ. મારું નામ યશારામ, હું તો મુંબઈ નો હજામ. એ ગામે આપે બાજરો ને રાજા આપે ઇનામ. મારું નામ યશારામ, હું તો મુંબઈ નો હજામ. અરે મહારાજા, આજના કસુંબામાં ફેર કેમ છે? અરે નહીં નહીં કવિરા કાં જ ફેર નથી. નહીં નહીં મહારાજા, કસુંબામાં ફેર છે એટલું જ નહીં, પણ આપના મુખમાંથી મને કંઈક આજ ફેર લાગે છે. અરે નહીં નહીં કવિરા કાં જ ફેર નથી. નહીં નહીં મહારાજા, હાવ સત્ય ન કહો તો કાળિયા ઠાકરની તમને આણ છે મહારાજા. અરે હા કવિરાય, શિવની શરણમાં જાવું છે એટલે તમને સેલિકી વારના કસુંબા પાણી પીવા બોલાય. અરે મહારાજા, શિવની શરણોમાં પકડનો ધણી અજમલ
અરે મહારાજા વિચાર કરો તમે. અરે મહારાજા ધીંગાને ધાન કોણ આપે, તરસ્યાને પાણી કોણ પાશે મહારાજા. અરે મહારાજા અને પોકરનો ધણી અજમલ કે મારે શિવની શા માટે મહારાજા. અરે હા કવિરાજ, મારે એકેય પુત્ર નથી એટલે શિવની શરણમાં તપ કરવા જાવું છે. અરે મહારાજા આપ વિચાર તો કરી લો. અમારી કાઠિયાવાડની ધરતી કેવી છે. આ કવિરાજ, તમારી કાઠિયાવાડની ધરતી કેવી છે એના તમે વખાણ કરો. અરે મહારાજ એ અમારી કાઠિયાવાડની ધરતી છોડીને તમારી મારવાડની ધરતી સુધી આવ્યા હશું તો કસુબામાં કેટલો બધો પ્રેમ છે મહારાજા.